દસમ સ્કંદ અંતર્ગત શ્રી હરિરાયજીના જે ગ્રંથોનું ચિંતન કરી રહ્યા છીએ એમાંનો અંતિમ અને પાંચમો ગ્રંથ જે છે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર, એનું આપણે આજે ચિંતન કરીશું. અને એની સાથે હરિરાયજીના જે ગ્રંથો છે એ વિરામ થશે. બરાબર. ચતુર્ભુજ સ્વરૂપ વિચાર. સરલાબેન માઇક મ્યુટ કરો. તો ચતુર્ભુજ સ્વરૂપ વિચાર આ ગ્રંથ જે છે એ પણ જન્મ પ્રકરણ અંતર્ગત જ છે. આની અંદર પણ બહુ સુંદર રીતે શ્રી હરિરાય પ્રભુ ચરણે આપણા પુષ્ટિ માર્ગમાં ચતુર્ભુજ સ્વરૂપની સેવા કેમ કરવામાં આવે છે, કે ચતુર્ભુજ સ્વરૂપ કેમ માન્ય છે, એનું બહુ સુંદરતાથી નિરૂપણ કરેલું છે. હું તમને કહું, જે બીજા બધા સંપ્રદાયો છે વ્રજના, ત્યાં ક્યાંય પણ ચતુર્ભુજ સ્વરૂપની સેવા થતી નથી. ચતુર્ભુજ સ્વરૂપની, કારણ કે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપને વિષ્ણુ સ્વરૂપ કે નારાયણ સ્વરૂપ માની લેવામાં આવે છે. એટલે ક્યાંય પણ ચતુર્ભુજ સ્વરૂપની ઉપાસના સેવા ત્યાં થતું નથી. કેવલ પુષ્ટિ માર્ગ એવો છે કે જેમાં ચતુર્ભુજ સ્વરૂપ વૈષ્ણવ સંપ્રદાય કે જેની અંદર ચતુર્ભુજ સ્વરૂપ માન્ય છે, મહાપ્રભુજીએ માન્ય રાખ્યા છે. પ્રભુની અંદર, સ્વરૂપની અંદર કોઈ પ્રકારનો ભેદ, કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત જે છે એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. શુદ્ધાદ્વૈતનો અર્થ જે થાય કે શુદ્ધ અદ્વૈત, એટલે કોઈ પ્રકારનો ભેદ શ્રી મહાપ્રભુજીએ ભગવદ સ્વરૂપમાં ભગવદ નામમાં રાખ્યો નથી. તો એટલા માટે જે છે ચતુર્ભુજ સ્વરૂપ માન્ય છે. હવે હું પ્રશ્ન કરી રહ્યો છું, હેન્ડ રેસ કરજો. પુષ્ટિ માર્ગમાં કેટલા સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપો છે? જેનું નામ જે છે, જેને ખ્યાલ હોય એ હેન્ડ રેસ કરજો. વર્ષાબેન માઇક મ્યુટ કરી દેજો. હંસાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. ગોકુલનાથજી, દામોદરદાસજી, મથુરાધીશજી, દ્વારકાધીશજી, એ બધા ચતુર્ભુજ સ્વરૂપ છે. સુંદર. મ્યુટ કરી દેજો. સ્વરૂપો જે હંસાબેન માઇક મ્યુટ કરી દો. આજે કેમ આટલા બધાને કેવું પડે છે માઇક મ્યુટનું? તો મુખ્ય જે 4 સ્વરૂપો છે, દ્વાદશ નિધિ સ્વરૂપો જે છે, મુખ્ય 12 નિધિ સ્વરૂપો, આપણે ત્યાં એ જ સ્વરૂપોની મોટે ભાગે ચર્ચા થતી હોય છે. તો એ દ્વાદશ નિધિ સ્વરૂપોની અંદર મુખ્ય 4 સ્વરૂપ. દ્વાદશ નિધિ ખબર છે ને? જો આ ક્રમમાં જ આવવા જોઈએ, આ યાદ હોવું જોઈએ. આ બધું જે નહીં ખબર હોય, આપણને આપણા બીજા બધા નામ ખબર હશે, પણ હમણાં હું પૂછું દ્વાદશ નિધિના નામ બોલો, 90% લોકો નહીં બોલી શકે. બરાબર? આ જ ક્રમમાં આવવા જોઈએ દ્વાદશ નિધિ. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, પ્રથમ નિધિ શ્રી મથુરાનાથજી, દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજી, તૃતીય નિધિ શ્રી દ્વારિકાનાથજી, ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી, પંચમ નિધિ શ્રી ચંદ્રમાજી, ચંદ્રબાબા. પછી ષષ્ઠ નિધિમાં 3 બાલકૃષ્ણજી, કલ્યાણરાયજી અને મુકુંદરાયજી. એના પછી જે છે એ નટવરલાલજી. બરાબર? તો આ રીતે જે છે આટલા સ્વરૂપો આપણે ત્યાં નિધિ સ્વરૂપોમાં માન્ય છે. શ્રીનાથજી, નવનીત પ્રિયાજી, એના પછી 7 નિધિ સ્વરૂપો, 7 ઘરના મુકુંદરાયજી ને કલ્યાણરાયજી, એટલે 9 થયા, ને પેલા 2 11, અને નટવરલાલજી, એટલે 12 નિધિ સ્વરૂપો થયા. ખબર પડી ને કે ફરી બોલું? કયા? શ્રીનાથજી, નવનીત પ્રિયાજી, મથુરાનાથજી, વિઠ્ઠલનાથજી, દ્વારિકાનાથજી, ગોકુલનાથજી, ગોકુલચંદ્રમાજી, એના પછી શ્રી બાલકૃષ્ણજી, કલ્યાણરાયજી, મુકુંદરાયજી,
બરાબર. મદન મોહનજી સપ્તમ નિધિ અને નટવરલાલજી. થઈ ગયા કે નહીં 12 નિધિ સ્વરૂપ? તો આ જ ક્રમમાં સ્વરૂપો યાદ હોવા જોઈએ. આપણે ત્યાં શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિન પ્રિયમ એટલે શ્રી ગોવર્ધનનાથજી ને નવનીત પ્રિયાજી. નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિમ નાથ નિત્યમ શ્રી નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિમ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રી મન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. બરાબર. આમાં 10 નિધિ સ્વરૂપોનું વર્ણન છે, પણ 11માં શ્રી કલ્યાણરાયજી અને મુકુંદરાયજી એ 2 સ્વરૂપોનું વર્ણન નથી, કારણ કે પાછળથી પધાર્યા છે. તો આ રીતે 12 નિધિ સ્વરૂપો આપણે ત્યાં મુખ્ય છે. બરાબર. તો આ 12 નિધિ સ્વરૂપોની અંદર 4 સ્વરૂપો એવા છે કે જે ચતુર્ભુજ છે. કયા 4 સ્વરૂપો છે? તો એ પણ ક્રમમાં જ આવવા જોઈએ. પ્રથમ નિધિ શ્રી મથુરાનાથજી, દ્વિતીય નિધિ પ્રથમ નિધિ શ્રી મથુરાનાથજી, તૃતીય નિધિ શ્રી દ્વારિકાનાથજી, ચતુર્થ નિધિ એ છે શ્રી ગોકુલનાથજી અને ષષ્ઠ નિધિ શ્રી કલ્યાણરાયજી. બરાબર. તો આ જે 4 નિધિ છે એ ક્રમમાં આવવા જોઈએ. આટલું આપણા મગજમાં આ બધા નામો જે છે એનું સ્મરણ રહેવું જોઈએ, યાદ રહેવા જોઈએ. હમણાં હું 7 બાળકોના નામ પૂછું, ઘણાને નહીં આવડે, ઘણાને એના ઘરના નામ પૂછું તો જરાય નહીં આવડે. બરાબર. આ બધું યાદ રાખવાની વસ્તુઓ છે. બરાબર. આખા સંસારનો કચરો યાદ નહીં રહેતો ચાલશે, જે ભગવદ નામ છે એને યાદ રાખો. અને યાદ રાખવા માટે આ શ્લોક હરિરાયજીએ જ લખ્યો છે, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ. આ હરિરાયજી કૃત જ શ્લોક છે મંગલાચરણનો. બરાબર. પણ આટલો બધો શ્રમ જે લીધો છે બાળકોએ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણે, પણ આપણું મન તો બીજે બધે જ છે. આનાથી વધારે તો શું કરે હરિરાયજી? આનાથી વધારે તો શું કૃપા કરીને આપે? તો પણ આપણે એક શ્લોકને પણ યાદ નથી રાખી શકતા, અથવા તો આપણે સમજી નથી શકતા કે આ શું લખ્યું છે. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણે કેમ આ જ નિધિ સ્વરૂપોનું વર્ણન કર્યું છે? કારણ કે આ મુખ્ય 12 નિધિ સ્વરૂપો છે, એટલા માટે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, તેના જન્મો જન્મના પાપ સર્વે દૂર થાયજી. શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારીજી, સમરો શ્રી મથુરા નાથ કુંજ બિહારીજી, શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારીજી. ગિરધારજી એટલે ગોકુલનાથજી. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. તો આ મુખ્ય 7 નિધિ સ્વરૂપોનું ત્યાં શોભામાજીએ પણ વર્ણન કરેલું છે. બરાબર ને. આ શોભા જોઈ હરિદાસ જાય બલ્યા એટલે શોભામાજી હરિરાયજીના જે સેવક થયા, બેટીજી થયા એક સુરત ઘરના, એમનું નામ હતું શોભામાજી. પણ એમને બ્રહ્મ સંબંધ હતું શ્રી હરિરાયજીનું, એટલે પોતાના દરેક ધોળપદમાં છાપ શું રાખી? શોભા હરિદાસ. આપણે સમજ્યા છીએ શોભા હરિદાસ. જે શ્રી યમુનાજીના 108 પદો છે એમાં પણ બહુ બધા 25 પદો હરિદાસજીના મળે છે. હરિદાસ છાપથી એ આ શોભા હરિદાસ, એમાં બધામાં શોભા હરિદાસ શબ્દ આવે છે. બરાબર. તો આજે શોભા હરિદાસ જે શબ્દ જે આવતો હોય એ શોભામાજીની છાપ છે. બરાબર. જસ્ટ વાત નીકળી છે એટલે કહું છું. ઘણા બધા 4-5 વૈષ્ણવોનો મને અલગ અલગ મારા પર પ્રશ્ન હતો કે વ્રજપતિજી અને વ્રજાધીશજી છાપ કોની છે. મેં બધાને અલગ અલગ તો જવાબ આપ્યો જ છે. ધન્ય છે એ 4-5 વૈષ્ણવો. આટલા 150 કે 600 માંથી ગ્રુપમાં આટલા 600 વૈષ્ણવો છે, એમાંથી ગણીને 6 વૈષ્ણવોએ મને આ પ્રશ્ન કર્યો છે. 6 બી નહીં હોય, 4-5 જ છે. પણ એ બધા ધન્ય છે કે જે આટલું કીર્તનોનું જે કરી રહ્યા છે ને, જેમને આ પ્રશ્ન થઈ રહ્યા છે. બરાબર. તો કોઈને સમજ પડે ન પડે, ચતુર્થ ઘરમાં શ્રી ગોકુલનાથજી, ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજી, એમના પરપ્રૌત્ર એટલે ગોકુલનાથજીના જે પુત્ર, એમના પુત્ર અને એમના પુત્ર, ચોથી પેઢી. એ ચોથી પેઢીએ 2 બાળકો થયા, શ્રી વ્રજાધીશજી ને વ્રજપતિજી, બંને સગા ભાઈઓ. બરાબર. બંને સગા ભાઈઓ થયા. એમને જે પદો લખ્યા એમાં વ્રજપતિ અને વ્રજાધીશજી છાપ રાખી છે પોતાની. બરાબર. આ કોઈનો પ્રશ્ન અત્યારે નથી આવ્યો, પણ આ 4-5 વૈષ્ણવે પૂછ્યું હતું. ખરેખર જેને આ પ્રશ્ન થયો છે એ ધન્ય છે. આવા થવા જોઈએ બીજી બધી પંચાયતો કરતા. તો
અહીંયા હવે આપણે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર જે છે એનું આપણે ચિંતન કરીએ. હવે જુઓ, મૂળ એ હતું કે શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ પ્રકારનો ભેદ ચતુર્ભુજ સ્વરૂપમાં રાખ્યો નથી. મહાપ્રભુજી ચતુર્ભુજ સ્વરૂપને નારાયણ સ્વરૂપ માનતા નથી. હમણાં જ 2 દિવસ પહેલા જ, મને વૈષ્ણવનું નામ યાદ નથી, પણ એક વૈષ્ણવે બહુ સુંદર પ્રશ્ન કર્યો. જુઓ, તમારો જવાબ હરિરાયજીએ લખીને જ રાખ્યો છે અને આ મેં પીડીએફ શેર જ કરી છે, પણ આપણે ખોલીને વાંચતા નથી, જોતા નથી, વાંધો નહીં. પણ જો અહીંયા આવ્યું, એ વૈષ્ણવે મને એ જ પ્રશ્ન કર્યો કે જયભાઈ, મથુરાનાથજી અને દ્વારિકાનાથજી, તો એ તો મથુરા લીલા અને દ્વારકા લીલાના સ્વરૂપો થયા, તો એમની ભાવના વ્રજ લીલામાં કઈ રીતે? બરાબર, એ જ વસ્તુ આવી. તો આમાં એનો જવાબ પણ આવશે. ત્યારે તો મેં જવાબ આપ્યો જ છે, પણ વિસ્તારથી જુઓ, અહીંયા હરિરાયજી પણ જવાબ આપશે. તો જે બીજા બધા સંપ્રદાય વાળા પણ એવું જ સમજે છે કે 4 ભુજાવાળું સ્વરૂપ હોય એટલે નારાયણ વિષ્ણુ થયું, એ કૃષ્ણ નથી માનતા, એટલે એને ભજતા નથી. પણ આપણે ત્યાં એવું નથી, કારણ કે એનો જવાબ હવે આપણે જોઈએ કે શ્રી નંદરાયજીને ત્યાં પ્રગટ થયેલા પ્રભુ તો દ્વિભુજ છે, એટલે 2 ભુજાવાળા છે. કારણ કે ત્યાં આનંદનું દાન અને પ્રતિબંધની નિવૃત્તિ, આ 2 જ કાર્ય કરવાના છે. શું કરવાનું છે? એક તો વ્રજ ભક્તોને આનંદનું દાન અને ભક્તોના પ્રતિબંધની નિવૃત્તિ, આ 2 કાર્ય પ્રભુએ કરવાના છે. એટલા માટે 2 ભુજા છે. અને વંશ વૃદ્ધિ અને ધર્મ રક્ષા, ભૂમિ ભાર હરણ અને મોક્ષદાન, આ કાર્ય વ્રજમાં કરવાના રહેતા નથી. એટલે વ્રજમાં પ્રભુએ ક્યાંય વંશ વૃદ્ધિ નથી કરી. વંશ વૃદ્ધિ એટલે પોતાના પૌત્રો પ્રગટ નથી કર્યા. બરાબર, એટલે વંશ વૃદ્ધિનું કાર્ય પણ ત્યાં નથી કરવાનું. ધર્મની રક્ષા જે છે એ તો કુરુક્ષેત્રમાં આદિમાં કરી છે, એટલે એનું પણ વ્રજમાં કરવાની જરૂર નથી. એના પછી ભૂમિ ભાર હરણમ, એટલે આમ તો જો કે ભૂમિનો ભાર, બધા રાક્ષસોને માર્યા છે વ્રજમાં, પણ જે મૂળ જે કંસ આદિ જે છે કે દ્વારકામાં જે રીતે જરાસંઘ આદિ અને કુરુક્ષેત્રમાં જે યુદ્ધ કર્યું, એવું યુદ્ધ પ્રભુએ કે વ્રજમાં નથી કર્યું. એટલે ભૂમિ ભાર હરણનું પણ ત્યાં કોઈ કાર્ય, કોઈ મેજર આવતું નથી. અને મોક્ષદાન, એટલે પૂતના આદિને તો મુક્તિ આપી છે, પણ બહુ એની જરૂર નથી પડતી મોક્ષદાનની, જેટલી મથુરા અને વ્રજ લીલામાં પડે છે. એટલે એ કાર્ય કઈ કરવાના નથી, કારણ કે એ કાર્ય તો વસુદેવ પુત્રે કરેલા છે. જો હરિરાયજીના શબ્દો જુઓ કે એ કાર્ય તો નંદરાયજીના પુત્રે નહીં, વસુદેવજીને ત્યાં જે વ્યૂહ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે એમણે કરેલા છે. આ રીતે યશોદોત્સંગ લાલિત જેનું સર્વસ્વ છે, તેવા શુદ્ધ પુષ્ટિ માર્ગના પ્રવર્તક એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના માર્ગમાં રહેલાઓ માટે ચતુર્ભુજ સ્વરૂપ પણ સેવ્ય હોય, એ વાત ગળે ઉતરે એવી નથી. બરાબર, આ હરિરાયજી પોતે જ શંકા કરી રહ્યા છે, કે એટલે પોતે પ્રશ્ન કરી રહ્યા છે, એનો ઉત્તર બી પછી પોતે જ આપશે કે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે જે ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ સ્વરૂપ થઈ જાય, તો કદાચ એનું શુદ્ધ પુષ્ટિ માર્ગમાં શું સ્થાન? કેમ ચતુર્ભુજ સ્વરૂપની સેવા જે છે એ પુષ્ટિ માર્ગમાં કરવા માટે માન્યતા આપેલી છે. તો હવે કહી રહ્યા છે, આ બાબતમાં સમાધાન આ પ્રમાણે છે. આ બાબતનું સમાધાન હરિરાયજી સ્વયં જ કરી રહ્યા છે. જે વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલ તે બીજા કોઈ પુરુષોત્તમ નહીં, પરંતુ નંદરાયજીને ઘેર પ્રગટ થયેલ ધર્મી લોકવેદ અતીત જે મૂળ સ્વરૂપ પુરુષોત્તમ છે તે જ છે. મા બાપ જોતા હતા ને એકદમ પ્રાકૃત બાલક બની ગયા, આ પ્રમાણેનું એ પ્રસંગનું જે વાક્ય છે તેનો અર્થ એવો છે કે વસુદેવજીને ત્યાં પહેલા ધર્મ સહિત રૂપ પ્રગટ કરેલું, તે રૂપ મૂળ ધર્મી સ્વરૂપે પોતાની અંદર સમાવી દીધું, અને એ સ્વરૂપની સાથોસાથ એ મૂળ સ્વરૂપ પણ વ્રજમાં પધાર્યું છે. એટલે જ યજ્ઞ પત્નીઓને જે સ્વરૂપે ફલદાન કર્યું છે તે આ ભીતર રહેલું ધર્મ સહિતનું સ્વરૂપ છે. ત્રિવિધ નામાવલીમાં પણ આ સંબંધી જે નામ અદ્ભુત બાલકાય એ પ્રમાણે આવે છે, ત્યાં આ વાતનું શ્રી મદાચાર્ય ચરણે જ નિરૂપણ કરેલું છે. આ રીતે વ્રજ લીલામાં પણ ક્યાંક ક્યાંક ધર્મ સહિત ચતુર્ભુજ સ્વરૂપ પણ મૂળ ધર્મી સ્વરૂપે પ્રગટ થયેલું છે. એટલે વ્રજ લીલામાં પણ બંને સ્વરૂપો છે. હવે જો હું સરળતાથી સમજાવું
કે ચતુર્ભુજ સ્વરૂપે તો વસુદેવજીને ત્યાં પ્રગટ થયા. આપણે જોયું હતું તમ અદ્ભુત બાલકમ અંબુજે ક્ષણમ શંખ ચક્ર ગદાદિ યુધા શંખ યુધા યુધા યુધમ, બરાબર, અનેકવિધ આયુધોથી જે યુક્ત છે, શંખ ચક્ર થી, અને અદ્ભુત બાલક જે છે, અંબુજ ક્ષણ એટલે કમલ જેવા નેત્ર છે, એવા 12 વિશેષણો આપણે જોયા હતા. તો ચતુર્ભુજ સ્વરૂપે તો વસુદેવજીને ત્યાં પ્રગટ થયા, અને નંદરાયજીને ત્યાં તો દ્વિભુજ એટલે 2 ભુજા વાળા પ્રભુ પ્રગટ થયા, એ મૂળ છે. પરંતુ એ દ્વિભુજની અંદર વસુદેવજી વાળું જે સ્વરૂપ છે સમાહિત થયું કે ન થયું, જે આપણે હવે ચિંતન કરી ચૂક્યા છે કે જયારે વસુદેવજી એ જે પોતાના ત્યાં પ્રગટ થયેલા સ્વરૂપને નંદરાયજીને ત્યાં પ્રગટ થયેલા સ્વરૂપની અંદર એ જયારે સંમિલિત થયું, ત્યારે એ દ્વિભુજ સ્વરૂપની અંદર આ ચતુર્ભુજ સ્વરૂપ જે છે એ અંદર સમાવિષ્ટ થયું. એટલે હવે ધર્મીય સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ બંને એક થઈ ગયા, એટલે એમાં પણ અભિન્નતા થઈ ગઈ, એમાં કોઈ પ્રકારની ભિન્નતા જોવામાં ન આવે. એટલે પ્રભુને જ્યારે જેવી લીલા કરવી હોય ત્યારે પોતાની અંદરથી એ સ્વરૂપ પ્રગટ કરે, પણ કોઈ પ્રકારનો વ્રજ લીલામાં પ્રભુએ એવો ભેદ રાખ્યો નથી. જ્યાં આપણે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરવાની જરૂર પડે ત્યાં આપ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરે છે, અને જ્યાં દ્વિભુજ સ્વરૂપની જરૂર પડે તો ત્યાં દ્વિભુજ કરે છે. પણ વ્રજ લીલામાં બંને સ્વરૂપો છે, બરાબર કે નહીં? વ્રજ લીલાની અંદર બંને સ્વરૂપો છે. વ્રજ લીલા સંબંધી જે સેવ્ય સ્વરૂપો અત્યારે બિરાજે છે તે પૈકી ધર્મ સહિત ચતુર્ભુજ સ્વરૂપોની સેવા શુદ્ધ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કરે એમાં કાંઈ અનુચિત નથી. આવા ચતુર્ભુજ સ્વરૂપો આનંદ દાન અને પ્રતિબંધ નિવૃત્તિ ઉપરાંત મર્યાદા પાલન અને મર્યાદા ઉલ્લંઘન એ 2 કાર્યો વધારે કરે છે. માટે યજ્ઞપત્નીઓ બ્રાહ્મણ હતી એટલે એમનો પુષ્ટિમાં અંગીકાર નથી, એટલે એમને મુખ્ય જે અંગ સંગરૂપ રતિ તેનું દાન નથી કર્યું. આ રીતે મર્યાદાનું પાલન કર્યું, અને જ્યારે ભાવ કરીને પ્રભુને જેઓ ભેટ્યા આ રીતે મર્યાદાનું ઉલ્લંઘન પણ કર્યું. આ રીતે વ્રજ લીલાસ્થ સ્વરૂપ ઉભય રૂપ છે, એટલે દ્વિભુજ તેમ ચતુર્ભુજ પણ છે. એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ચતુર્ભુજ સ્વરૂપની સેવા કરે એમાં સિદ્ધાંતનો જરાય બાદ આવતો નથી. ઇતિ ચતુર્ભુજ સ્વરૂપ વિચાર ગ્રંથ. બહુ નાનો ગ્રંથ છે, પણ હવે આમાં સમજવાનું એ છે કે હજી સમજવાનું છે કે ભાઈ ચતુર્ભુજ સ્વરૂપ જે છે એમાં પુષ્ટિ માર્ગમાં એટલા માટે બાદ આવતો નથી કે દ્વિભુજ હોય કે ચતુર્ભુજ હોય. આ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જે સ્વરૂપ સેવા કરી એ બધા વ્રજ લીલાના જ સ્વરૂપ છે, એ બધા વ્રજ લીલાના જ સ્વરૂપ છે. હવે તમને જુઓ એક મજાની વાત કહું. દ્વારકાનાથજી, દ્વારકાધીશ, બરાબર, દ્વારકાધીશજી આમ આપણે નામથી શું લાગે કે દ્વારકાના અધિપતિ, એટલે દ્વારકા લીલા. જો કે દ્વારકાના અધિપતિ છે જ, એમાં કોઈ જ ના નથી, પણ એની અંદર વ્રજ લીલાની ભાવના પણ એટલી સુંદર રીતે બતાવી છે કે જ્યારે પ્રભુ આપણે ખબર છે નાના જ્યારે હતા 4-5 હોય તો એમાં એક રાજા બને, એક મંત્રી બને, પછી એક ચોર બને, પછી એક વજીર બને, આપણે પણ રમતા હતા, બરાબર. તો જ્યારે પ્રભુ વ્રજમાં શ્રીદામા આદિ સખાઓ સાથે પ્રભુ તો પોતે રાજા બને, એ ક્યારેક રાજાની ગેમ રમે, રમત રમે, એમાં પ્રભુ પોતે રાજા બને, દાઉજીને પોતાના મંત્રી બનાવે, શ્રીદામા સખાને પોતાનો સલાહકાર બનાવે, કોઈ તોક સખાને પોતાનો ખવાસ બનાવે, અને પછી કે ચલો હું કહું એમ કરો. તો ત્યાં પણ પોતે રાજા બન્યા કે નહીં વ્રજમાં? તો એ સ્વરૂપ દ્વારકાનાથજી, એ દ્વારકાધીશ પ્રભુની લીલા વ્રજની અંદર, બરાબર. તો એ પણ લીલા છે. બીજી આંખ મીચોની લીલા, નિકુંજની લીલા, કે જ્યારે પ્રભુ સ્વામિનીજીના નેત્ર મીચે, બરાબર, અને 2 હસ્તે વેણુનાદ કરે, અને 2 હસ્તે ત્યાં સ્વામિનીજીના નેત્ર મીચે, અને વેણુનાદ દ્વારા પૂછે કે બોલો હું કોણ છું, કોણ છું. જ્યારે એ રીતે વેણુનાદ માટે 2 હસ્ત પ્રગટ કર્યા અને 2 હસ્ત દ્વારા શ્રી સ્વામીજીના નેત્ર મૂંદ્યા, તો ત્યાં પણ જે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ થયું તો એ પણ શ્રી દ્વારકાધીશજીની જ લીલા છે, બરાબર. તો એ જે સ્વરૂપની લીલા પણ દ્વારકાધીશજીની જ છે. જ્યારે પ્રભુએ શ્રી ગોવર્ધન ધારણ કર્યો અને 2 હસ્તે વેણુનાદ કર્યું ને 1 હસ્તે શંખથી જલનું શોષણ કર્યું, તો ત્યાં પણ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું વ્રજમાં જ, તો એ શ્રી ગોકુલનાથજી છે.
તો થયા કે નહીં? પ્રભુએ વ્રજમાં પણ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે ઇવન એ જ રીતે જયારે આ સ્વામીજીનું માન છોડાવતા હોય અને એ સમયે સ્વામીજીને પોતાની નિકુંજમાં પ્રભુ પધરાવે બરાબર, ત્યારે બે હસ્તે તો જયારે પુષ્પો વેરતા હોય અને કલિયો સ્વામીના ચરણમાં જયારે પોતે જે વેરતા હોય અને બે હસ્તથી પલ્લવોને જે વૃક્ષોની ડાળીઓને આમ ઊંચી કરતા હોય, એટલે એ સ્વરૂપ મથુરાનાથજીનું થઈ ગયું. કારણ કે બે સ્વરૂપો, બે હસ્ત આમ છે મથુરાનાથજીના. આપણને તો એ બી ખબર નથી આટલા વર્ષોમાં કે કયા સ્વરૂપની હસ્ત મુદ્રા કેવી હોય. કેટલાને ખબર છે મને કહેજો. 12 નિધિ સ્વરૂપની હસ્ત મુદ્રા કોઈએ ધ્યાનથી જોઈ? અરે 12ની તો જવા દો, આપણે તૃતીય ઘરના સેવક છીએ હોઈએ દ્વારકાધીશ પ્રભુના. દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપમાં એમની હસ્ત મુદ્રા કેવી હોય ક્યારે ધ્યાનથી જોઈ? કે બે આંગળીઓ આમ હોય અને બે આમ હોય, પછી નીચેના હસ્તની મુદ્રા કેવી હોય, આ બધું ખબર હોવી જોઈએ. જે વૈજયંતી માળા છે એ ઘૂંટણ સુધી છે કે ઘૂંટણથી નીચે સુધી છે, ક્યારે ધ્યાનથી જોયું? નીચે જે પાર્ષદો છે એ દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપમાં કેટલા છે ને મથુરાનાથજીના સ્વરૂપમાં કેટલા છે, ક્યારે ધ્યાનથી જોયું? આપણને તો એ બધા માટે ટાઈમ જ ક્યાં છે? નેણ ત્રેત્ર ભરીને સ્વરૂપને નિરખવા એટલે શું કહેવાય? નૈન ભર દેખો નંદકુમાર. 50 વર્ષથી પુષ્ટિ માર્ગમાં છીએ, પણ એ સ્વરૂપોની હસ્ત મુદ્રા કેવી છે, ચરણ મુદ્રા કેવી છે, મુખ મુદ્રા કેવી છે, ક્યારે આપણે શાંતિથી બેસીને ચિંતન કર્યું? નહીં. આપણે તો આપણા ફોટાને આપણી સેલ્ફી કેવી આવી એમાંથી ઊંચા ક્યાં આવીએ છે? એ કામમાં આવવાનું છે? કોઈને પણ ખબર છે શ્રી વિઠ્ઠલનાથજીના હસ્તની મુદ્રા કેવી હોય, શ્રી મથુરાનાથજીના હસ્તની મુદ્રા કેવી હોય, શ્રી નવનીત પ્રિયાજીના હસ્તની મુદ્રા કેવી છે? અરે બધું જોવા દો. શ્રીનાથજી નહીં, કેટલાને ખબર હતી કે આ રીતે અંગુષ્ઠ ઉપર છે અને મુઠ્ઠી વાળેલી છે? જે મૂળ સ્વરૂપ છે શ્રીનાથજીનું, બસ નાથ દ્વારા જઈ આયા. વાલાએ તો મારા કાનુડાએ તો ને મારા લાલાએ તો બહુ આનંદ કરાયો. પણ શું આનંદ કરાયો? તો કે બટાકા પૌવા બહુ સરસ મળ્યા ચોપાટીએ. પછી પેલું શું બીજું મળે છે, ખમણ તો બહુ સુંદર મળ્યા. મારા લાલાએ તો બહુ આનંદ કરાયો. એટલે પછી એ જ આનંદમાં રહી જઈએ છે. મૂળ સ્વરૂપ શ્રીનાથજીના ચરણની મુદ્રા નૃત્યની છે. કેટલાને ખબર છે? નૃત્યની મુદ્રા છે. જેને નૃત્ય કરતા હોય ને આમ ઉપર છે, આમ છે. ધ્યાનથી જોજો. હવે જાઓ તો દર્શન કરજો ઉષ્ણકાલમાં. નૃત્યની મુદ્રા છે. આ બધી ખબર હોવી જોઈએ, જે આપણને નથી ખબર. તો એ આપણે પુષ્ટિ માર્ગમાં આવીને આપણા પ્રભુના સ્વરૂપોનું આપણને જે છે એ કોઈ પણ પ્રકારનું જે છે એ આપણે ચિંતન જ નથી કર્યું સ્વરૂપનું. તો ક્યાંથી લીલાની તો વાત જ નથી કરી રહ્યો, લીલા ચિંતનની તો વાત જ નથી કરતો. એ તો એમાં તો એટલું દુઃસાહસ તો હું કરું જ નહીં કે પૂછું કે મથુરાનાથજીની લીલા ભાવના શું છે, કેટલાને ખબર છે, વિઠ્ઠલનાથજીની લીલા ભાવના કોને ખબર છે. એવું દુઃસાહસ હું ના કરું, કારણ કે મને ખબર જ છે નહીં ખબર હોય અને મારાથી પૂછાય બી નહીં. પણ સ્વરૂપ જે પ્રગટ દર્શન આપે છે એ સ્વરૂપોના તો ચિહ્નો આપણને ખબર હોવી જોઈએ. એટલીસ્ટ થોડા તો ખબર હોય કે જયારે બે સ્વરૂપોના ચિત્રજી હોય આપણી સામે, તો એમાં મથુરાનાથજીનું સ્વરૂપ કોને કહેવાય ને દ્વારકાનાથજી કોને કહેવાય, એટલી તો ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? તો કેમ નથી આપણને ખબર? કારણ કે આપણે એટલું ધ્યાન નથી આપ્યું. બરાબર? એ ભાઈ હવે તું રહેવા દેજે. તો મથુરાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી દ્વારિકાનાથજી અને શ્રી કલ્યાણરાયજી, આ ચારેય જે છે એ ચતુર્ભુજ સ્વરૂપ છે. તો આ ચારેય નિધિ સ્વરૂપો જે છે, તો એ ચારે ચાર જે છે એ ચતુર્ભુજ સ્વરૂપ છે. પણ પુષ્ટિ માર્ગમાં સેવા છે કારણ કે એમની વ્રજ લીલામાં ભાવના છે. અત્યારે દેવે એડ્રેસ કર્યો, પણ એને તો બધા સ્વરૂપોની ખબર જ છે, એનું કઈ એ છે નહીં. તો મારે એનો પ્રશ્ન લેવો નથી, કારણ કે બહુ ઊંચા લેવલનું લાવશે. એટલે એને જોડે હું 1 to 1 ફોડી લઈશ. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ચતુર્ભુજ જે સ્વરૂપો છે ચાર, એની પણ ભાવના જે છે પુષ્ટિ માર્ગમાં માન્ય છે. અને એ ચારેય સ્વરૂપો જે છે પુષ્ટિ લીલાના છે. એટલે ભલે નામ મથુરાનાથજી, વિઠ્ઠલનાથજી આદિ હોય, પણ વ્રજની અંદર પણ જે છે આપની ભાવના છે વ્રજલીલાની અંદર. બરાબર? અને બીજી વસ્તુ, આપણને આપણા જે નિધિ સ્વરૂપો છે એના એટલીસ્ટ બહુ એટલું ઊંડાણમાં નહીં,
બહુ એટલું આપણે પીએચડી નથી કરવું, દરેક વસ્તુમાં હું કહું છું પીએચડી નહીં કરો ને એ વધારે સારું છે. બહુ એટલી બધી ઊંડાણમાં નહીં ખબર પડે, પણ એટલીસ્ટ આપણને આપણી સામે જે ચિત્રજી હોય એને ઓળખતા આપણને આવડવું જોઈએ. તમને એક બહુ મજાની વાત કહું, દ્વારકાધીશ અને કલ્યાણરાયજી બંનેના આયુધો સમાન છે. આયુધો મથુરાનાથજી અને દ્વારકાનાથજીના તો અલગ છે, પણ દ્વારિકાનાથજી અને કલ્યાણરાયજી બંનેના આયુધો જે છે, આયુધોની જે સ્થિતિ છે, શંખ ચક્ર ગદા પદ્મ એ સમાન છે. પણ તેમ છતાં બંનેનું સ્વરૂપ ક્યાં અલગ પડે? તો પીઠિકાથી અલગ પડે. એકની ત્રિકોણ છે, એકની ચોરસ છે. પછી નીચેના જે પાર્ષદ છે એનાથી અલગ પડે. એના પછી જે વૈજયંતી માળા જે છે, મતલબ જે ચરણારવિંદના ઘૂંટણ સુધી જે આવે છે, એકમાં ઘૂંટણ ઉપર છે, એકમાં નીચે છે, બરાબર. તો એ બધાથી ખબર પડે કે ભાઈ આ સ્વરૂપ જે છે કલ્યાણરાયજી, આ સ્વરૂપ છે જે શ્રી દ્વારિકાનાથજી. એ જ રીતે મથુરાનાથજી અને દ્વારિકાનાથજી, બરાબર. એ જ રીતે જેટલા પણ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ જે હોય ને ચંદબાવા હોય, ચંદબાવા શ્યામ વર્ણના છે, બરાબર, અને મદન મોહનજી ગૌર વર્ણના છે. તો આ બધી આપણને ખબર હોવી જોઈએ કયા સ્વરૂપ જોડે કેટલા સ્વામિનીજી બિરાજે છે. મદન મોહનજી સાથે 2 સ્વામિનીજી બિરાજે છે, બરાબર. એના પછી વિઠ્ઠલનાથજી જોડે 1 સ્વામિનીજી બિરાજે છે. તો આ બધું જે છે એનું આપણને એટલું બેઝિક ખબર હોવી જોઈએ કે જે આપણને પ્રગટ દર્શન આપી રહ્યા છે. ગોકુલનાથજી જોડે 2 સ્વામિનીજી બિરાજે છે. એ સ્વામિનીજીઓના હસ્તની મુદ્રા તો હું તમને નથી એમાં કહેતો, કારણ કે એ બહુ રેર જણાને ખબર હોય, એ બધાને ખબર ન હોય, પણ એટલીસ્ટ કેટલા સ્વામિનીજી બિરાજે છે એની ખબર હોવી જોઈએ કે આપણને આપણા બેઝિક જે સ્વરૂપો જે છે એ સ્વરૂપોને આપણે ઓળખી શકીએ એટલું આપણી જોડે એ નોલેજ હોવું જોઈએ. કારણ કે આપણે એ નથી લઈ રહ્યા અને બીજું બધું કરી રહ્યા છીએ, બરાબર. આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે આ સ્વરૂપ મથુરાનાથજી કહેવાય, આ વિઠ્ઠલનાથજી કહેવાય, આ દ્વારિકાનાથજી, આ શ્રી ગોકુલનાથજી, આ શ્રી ગોકુલચંદ્રમાજી, આ શ્રી મદન મોહનજી, બરાબર. એટલા 7 નિધિ સ્વરૂપોની જે છે એ આપણને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? અને એટલીસ્ટ બીજું કશું જ ના ખબર હોય, કઈ જ નહીં, શ્રીનાથજીને પકડો, એ ધર્મી સ્વરૂપ છે, બરાબર. બીજી કઈ જ ખબર ન પડે, બીજા કશામાં નથી સમજ પડી રહી, બધું જ ભૂલી જાઓ. જેમ ગોવિંદ સ્વામીને 7 કાકરી મારી શ્રીનાથજીએ કે તને કયા, મારા તો 7 સ્વરૂપ છે, તને શેમાં આસક્તિ છે? ત્યારે સામે ગોવિંદ સ્વામીએ કીધું ને કે આપના 7 હોય કે 70 હોય, મારે તો એક આપ છો. તો બીજા બધાને નહીં પણ સમજો તો ચાલશે, શ્રીનાથજીની ભાવનાજી જરૂરથી સમજવી જોઈએ. આપણું મૂળ સ્વરૂપ છે, ધર્મી સ્વરૂપ છે પુષ્ટિ માર્ગનું, બરાબર. પુષ્ટિ માર્ગનું મૂળ ધર્મી સ્વરૂપ કયું કોઈ પૂછે તો શ્રીનાથજી માંથી જ આખો પુષ્ટિ માર્ગ પ્રગટ થયો છે. આનું પણ ક્યારેક ચિંતન કરીશું. પૂછો શ્રીનાથજી, જે લોકો પણ એવું કે છે ને કે શ્રીનાથજીનો પ્રસાદ ન લેવાય, શ્રીનાથજી ન જવાય, શ્રીનાથજીને જો ખસેડી દઈએ ને તો આખો પુષ્ટિ માર્ગ ગળામ દઈને છે, બરાબર. એટલે ભલે મારી નિંદા કરવી હોય તો કરજો, પણ શ્રીનાથજી વગર પુષ્ટિ માર્ગ નથી. આ બહુ સ્પષ્ટ છે. શ્રીનાથજી વગર પુષ્ટિ માર્ગ નથી જ એટલે નથી. શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એ ધર્મી સ્વરૂપ છે. એ જ રીતે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ ધર્મી સ્વરૂપ છે. બીજા કોઈના ચરણ નહીં પકડો તો ચાલશે, મહાપ્રભુજીના પકડી લેશો ને તેમાં બધાના ચરણ આવી ગયા. મહાપ્રભુજીના ચરણારવિંદ એટલા મોટા છે ને કે એના બરાબર બીજા કોઈના ચરણારવિંદ નથી. પછી બીજા કોઈના ચરણ નહીં પણ પકડીએ ને તો કોઈ જ વાંધો નહીં આવે જો મહાપ્રભુજીના ચરણારવિંદ પકડ્યા હશે તો, કારણ કે એમની અંદર બધાના પગલા સમાય. જેમ એવું આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, હાથીના પગલાની અંદર બધાના પગલા સમાઈ જાય, એવું કઈ કહેવત છે. તો આ રીતે મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર બધા જ સ્વરૂપોના ચરણારવિંદ સમાઈ જાય છે. તો એટલા જ માટે સૂર કહા કહે દ્વિવિધ આધરો બિના મૂલ પહોંચે. એટલે મહાપ્રભુજીના જે ચરણારવિંદ છે એને સદાય દ્રઢતાથી પકડવા જોઈએ. અને સદા જે છે એ આપણા પુષ્ટિ માર્ગનો વૈભવ બહુ છે. જેટલું સમજીએ ને એટલું ઓછું છે. ચાહે સામગ્રી હોય, ચાહે કીર્તન હોય, ચાહે શૃંગાર હોય, ચાહે લીલા હોય, ચાહે સ્વરૂપ હોય, ચાહે ગ્રંથ હોય કે કંઈ પણ હોય, જે દિશામાં જઈએ, મહાપ્રભુજીએ 10 દિશામાં પટારા ખોલ્યા છે. પટારો સંદૂકો ખોલીને રાખી છે, એક ભોગની,
ક્યાંક શૃંગારની, ક્યાંક સામગ્રીની, ક્યાંક સજાવટની, ક્યાંક લીલાની, ક્યાંક સ્વરૂપની 10 પ્રકારના પટારા ખોલીને રાખ્યા છે. હીરા પન્ના માણેક જવાહરાત જેને એ બધા નહીં, પણ આ બધા જેને જે પટારામાંથી જેટલું લૂંટવું હોય, જેની જેટલી ક્ષમતા હોય એ લૂંટી શકે છે. પણ ક્યારેય કોઈ આખો પટારો ખાલી નહીં કરી શકે, એ શક્ય જ નથી. બરાબર. એટલે કોઈ એક વિષયમાં પણ જે છે એ પ્રવીણતા ન જ લાવી શકે, કારણ કે મહાપ્રભુજીની એટલી બધી વિશાળતા છે, ગહનતા છે. જેમ સમુદ્ર હોય, એને ગમે એટલા તમે નીચે જાઓ પણ એનો પાર ન પામી શકો. છેક પૃથ્વીના પેટાળમાં જતા રહો તો પણ એવું કહેવાય છે કે સમુદ્રની ગહનતા આજ સુધી કોઈ માપી શક્યું નથી. એ જ રીતે આ જે મહાપ્રભુજીએ 10 દિશામાં જે 10 પ્રકારના પટારા ખોલીને રાખ્યા છે, જે સંદૂક ખોલીને રાખી છે, એને કોઈ લૂંટી શકતું નથી. ખોલીને ખુલ્લા રાખ્યા છે. પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે તો લૂંટવાની વાત ક્યાં, એમાંથી એક હીરો પણ આપણે નથી લઈ શકતા, એને પણ આપણે ગ્રહણ નથી કરી શકતા, એને આપણે નથી. એટલે આપણે હવે એ કરવાનું છે. બરાબર. તો હવે આપણે આ જે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર જે છે એ ગ્રંથ દ્વારા સમજ્યા કે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ દ્વિભુજ હોય, ચતુર્ભુજ હોય, અષ્ટભુજ હોય કે ષોડશ ભુજ વાળા હોય, પણ જો શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે તો એની અંદર જે ભાવના છે એ વ્રજલીલાની પણ છે. જો કદાચ કોઈને, અને જો ભક્તોની ભાવના પ્રમાણે પ્રભુ કૃપા કરે છે. કોઈ ભક્તની ભાવના એવી હોય કે મારી આસક્તિ તો દ્વારકા લીલામાં છે, તો પ્રભુ એને દ્વારકા લીલાનો અનુભવ કરાવે છે. કોઈ ભક્ત એવા હોય કે મારી આસક્તિ તો મથુરા લીલામાં છે, તો પ્રભુ એને મથુરા લીલાનો અનુભવ કરાવે છે. પ્રભુને કોઈ પ્રકારે કોઈ લીલાથી બાંધી શકાતા નથી કે આપ વ્રજ લીલાના જ અમારા માથે હોવા જોઈએ, એવું કઈ જરૂરી નથી. પ્રભુ તો સર્વ લીલામાં, એટલા જ માટે પંચધા હૃદયમાં, આખા દસમ સ્કંદની લીલા મારા હૃદયમાં બિરાજો, એ પ્રકારે આપણે નિત્ય જે છે એ વિનંતી કરીએ છે. એટલે એમાં મથુરા લીલા પણ આવી ગઈ અને દ્વારિકા લીલા પણ આવી ગઈ. એટલે કોઈ લીલામાંથી આપણને એવું નથી, કોઈ સુખ નથી કે આ લીલામાં અમારો પ્રવેશ નહીં. આપણો પ્રવેશ તો જ્યાં જ્યાં પ્રભુ છે તે બધી જ લીલામાં છે. આપણે તો યમુનાજી જેવા કે વ્રજ લીલામાં યમુના, દ્વારકા લીલામાં કાલિંદી. બરાબર. તો આપણે તો પ્રભુની સાથે ને સાથે જ રહેવાનું છે. ચાહે રૂપ બદલાય, નામ બદલાય, પણ રહેવાનું તો પ્રભુની સાથે જ છે. બરાબર. તો ચલો હવે આપણે આજનો જે આ સત્સંગ અહીંયા જે છે દ્વારકા ગ્રંથનો, એ વિરામ લઈએ છે ને હવે વાર્તાજીમાં પ્રવેશ કરીએ છે. પણ એની પહેલા કોઈને કઈ હવે પ્રશ્ન કે કઈ ચિંતન હોય તો બોલ. કોઈને કઈ હોય પૂછવું હોય તો પૂછવાનું, નહીતર હું પૂછીશ તો પછી બોલો ભારતીભાઈ. हाँ भाई, जय श्री कृष्ण। मदन मोहन जी का स्वरूप यज्ञ में से प्रागट हुआ था ना? हाँ। तो फिर स्वामिनी जी फिर कैसे आए उनके पास दो? स्वामिनी जी के संग नहीं प्रकट हो सकते। अच्छा, मैं यही पूछना चाहती नहीं प्रकट हुए। अच्छा, यही जानना चाहते थे। मदन मोहन जी स्वामिनी जी सहित ही यज्ञ में से प्रकट हो गए। चलो सुंदर. કયા સ્વરૂપોનું પ્રાગટ્ય કઈ રીતે છે અને કઈ રીતે આપની લીલા છે, આ બધાનું ચિંતન તેનું કરીએ. નંદ નંદન સખી સુંદન વાલો ચિંતન તેનું કરીએ જી. ત્રિવિધ તાપવા બે સંસારી લોક લાજ નવ ધરીએ જી. ગોવર્ધન વૃંદાવન યમુના પુલિન કુસુમ ધ્રુમ ફૂલ્યાજી. કોયલડી કુહુ કુહુ મદમાતી કંજ મોસબોર સહુ ટોળાજી. કેટલું સુંદર પદો ધોળ ચિંતનના ને બધા જે લખેલા છે, તો બેઠા બેઠા એ કરીએ ને. અષ્ટોત્તર પદ તે મણિકા નિસદિન મુખથી ફેરોજી. આ કોણે લખ્યું છે ખબર છે? ચિંતનનું ધોળ કેટલાને ખબર છે? કોણે લખ્યું છે? દાસી સુંદરી
એક જ મિનિટ, કોણ કઈ કર્યું છે? કોણે કર્યું? સુંદરલતા બહુજી. કોણે માઇક અનમ્યુટ કર્યું છે? મારું નામ મેં બોલ્યો નથી તો આટલા સમય પછી પણ કેમ એકની એક વાત કેવી પડે છે? મેં નામ કીધું હોય એને જ કરવાનું છે, બીજાને કેમ હેરાન કરી રહ્યા છો? બોલો હર્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિરાય મહાપ્રભુજીના બહુજી, શ્રી સુંદરલતા બહુજી. સુંદર સુંદર. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણના બહુજી સુંદરવતા બહુજીનું આ ધોળ છે. અને આપના બીજા પણ એવા ધોળો પ્રાપ્ત થાય છે, પણ એમાં આ જે ચિંતનનું ધોળ છે એ બહુ પ્રખ્યાત છે. દાસી સુંદરી, સુંદરી છાપ જ્યાં છે ને સુંદરી, તમને બહુ મજાની વાત કહું, જો આ બધી દ્રષ્ટિ હોવી જોઈએ. કોઈએ નિત્ય લીલા ગ્રંથ હરિરાયજીનો પ્રાત સમયે ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા છે ને, એ જે એની અંદર સુંદર વાલો, વારંવાર તમે જોશો ને હરિરાયજી એક શબ્દ વાપરી રહ્યા છે, સુંદર વાલો. માટે આ બધી ગૂઢ ભાવો હોય, સુંદરવતા બહુજીનો વાલો એમ, એટલે એ રીતે પોતાના બહુજીનું ત્યાં પોતે પ્રભુના નામ સાથે જોડી રહ્યા છે. સુંદર વાલો, સુંદર વાલો. તમે જ્યાં જ્યાં નિત્ય લીલામાં જોશો ને ઘણી જગ્યાએ સુંદર વાલો શબ્દ આવશે. સુંદર એટલે એ સુંદરવતા બહુજી, નામ જ આપનું સુંદર છે, મૂળ નામ બહુજીનું નામ સુંદર જ, સુંદર નામ જ સુંદર છે. ખબર પડી? આપણે કહીએ કે દેવનું નામ, દેવ નામ બહુ સુંદર છે, પણ આ તો નામ જ સુંદર છે, એટલે કોઈ ખરાબ કહી જ ન શકે. બરાબર? નામ જ બહુજીનું નામ શું? સુંદર. એટલે એને સુંદરવતા આપનું નામ જ સુંદરવતા બહુજી. તો નિત્ય લીલાની અંદર પણ સુંદર વાલો એ રીતે હરિરાયજીએ લખ્યું છે. ખ્યાલ આવ્યો? આ આપના જે કહેવાય કે એમના પ્રત્યેનો એ અહોભાવ છે. જો પતિ પત્ની જે છે આમ લૌકિક ભાષામાં, પણ કેટલો બધો અહોભાવ છે. પોતાના બહુજીનું નામ પોતે આ રીતે પ્રભુના નામ સાથે પોતે લખી રહ્યા છે, એટલે આ અહોભાવ કહેવાય.